વધુ સમાચારમાં વાત કરીએ તો પાટણના હારીજ ખાતે હારીજ મામલતદારના મોતનો મામલો એક ચર્ચાનો વિષય બન્યો છે। લાશને હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। આ અંતર્ગત પીએમ બાદ મૃતદેહને બનાસકાંઠાના દિયોદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાઈ હતી। તો હારીજ પોલીસ મથકે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મામલતદાર દ્વારા આજે 3 વાગે હારીજ મામલતદાર કચેરી ખાતે સ્થાનિક કર્મચારીઓને બોલાવ્યા હતા। આ ઘટનામાં મોત અંગે ઘૂંટાતું રહસ્ય પોલીસ તપાસ બાદ જ હવે બહાર આવશે તેવું લાગી રહ્યું છે। આ અંતર્ગત મોત અંગે જે રહસ્ય છે તે ઘૂંટાયું છે। આ અંગે પોલીસ તપાસ કરી રહી છે। દાદા, તમારું શું નામ છે? તમે ક્યાં નોકરીની ફરજ બજાવો છો અને સવારે અધિકારી કેટલા વાગે આવ્યા હતા? શું ઘટના બની? સવારે 10 થી 10:30 અને 9 થી 10 ગારામાં સાહેબ આવ્યા અને પછી ગાડી પાર્ક કરીને પછી મને કીધું ઓફિસમાં જવું હોય એટલે મેં ગેટ દરવાજો ખોલી આપ્યો, તાળું ખોલીને પછી સાહેબ ઉપર ગયા। પછી હું તો નીચે જ ઊભો રહું ને સાહેબ ઉપર જાય એટલે 10 કે 15 મિનિટ પછી અવાજ થયો, કૂતરા ભસ્યા। હું જોવા ગયો એટલે મેં કોઈક માણસ પડ્યો છે તો હવે આટલું બધું લોહી નીકળ્યું, હું ગભરી ગયો સાહેબ। એટલે હું કીધું સાહેબને જાણ કરું। એ જાણ કરવા ગયો એટલે મામલા સાહેબ ઉપર હતા નહીં। પછી મને લાગ્યું સાહેબ જ લાગે પોતે જ। પાછો હું સાહેબ જોવા આવ્યો કે સાહેબ જ છે આ તો। હવે ત્યાં અમારા સાહેબને જાણ કરી। શું નામ તમારું? કિરીટભાઈ। ક્યાં ફરજ બજાવો છો? અહીં નર્મદામાં, નર્મદાનો ચોક્યા છું।